મારા એક ના એક દીકરા જુગલની લાશ ઉપર હાથ મૂકીને મારું પાપ કબૂલવા આવ્યો છું બાપુ. રૂપાસા શેઠ દીકરાના મોતનો આઘાત બોલે છે? ના બાપુ ના, આ મલકની ધરતી માંથેથી ઘી તેલ અનાજનો સંગ્રહ કરી ઊંચા ભાવે વેચવા માટે મેં જ દુકાળ પાડ્યો. ઈ કાળા કામો બોલે છે બાપુ. દુકાળ તમે પાડ્યા? હા બાપુ, ધનના લોભે વરસાદને જંતરના દોરામાં બાંધી મેં જ હરણને શીંગડે બાંધી દીધું. હવે વસ્તીને ઉગારવી હોય તો એ જંતર છોડો અને એ કામ તમે જ કરી શકો બાપુ. પણ એ હરણ ગોતવું ક્યાં? ગીરના જંગલમાં એની ભાર કઢા. એ જંતર છોડીએ તો આ મલક પર પાણીનો તોટો ન રહે બાપુ. એલા મારી રોજડી લાવ. પણ મારી વાત તો સાંભળો બાપુ. અટાણે તમારી વાત સાંભળવાની વેળા નથી રૂપાશા. અટાણે તો વસ્તીની ધા સાંભળવાની વેળા છે. પણ બાપુ મારા પાપની સજા. રૂપાશા આપણે હંધાએ સજા ભોગવી રહ્યા છે. તમને તમારા પાપની સજા સુરત દાદાએ દઈ દીધી. હવે મારે સજા દેવાની ન હોય. अंदर है ये कपड़े पोई मारी मांगी आ तो टाड़ो पड़ी क्यों उठ उठ बलवीरा उठ ले ले हालो तुम टेको दो
બળી ગયેલું આ મન હળવળતું નથી. મારે આંગણે આનો જીવ જાય તો માણસ મને ગોચારી કહેશે. માં, મને કાક મારે ખોજાડ. ભીખ માગું છું આના જીવતરની તારી પાસેથી. ખોડે તે સિંધેલો સેલ લેવાનો માર્ગ હવે હું અજમાવી લઉં છું. અને ટાઢા દેને ગરમાટો દેવા મારી કાયાના આવરણ હું અળગા કરું છું. હગી જનેતાની મમતા અને બેનના હેત ભેગા રાખીને પડખું દઉં છું. તો માં, મારી ભીડી રહેજે મારી આઈ. બેન, તારા સપના પ્રતાપે યમરાજાના દરવાજે હાથ અડાડીને પાછો આવ્યો. પ્રતાપ તો એ ખોડલનું તમે દીધેલા કઈ નાદાનનું કઈ. અરે મારી માં, તે જે કર્યું એવું તો કોઈ સ્ત્રી આ ધરતી માથે ન કરે. અને તારા કરેલા ગુણોનો બદલો હું કઈ રીતે આપું? અરે આખું તળાજા તને દઉં તોય ઓછું પડે. છતાંય બેન, કાંક માગી લે. માગું તો મારો આશા ધર્મ લાગે. અમારે તો આ ખોડિયાને પ્રતાપે લીલા લે જ છે. હવે જો કઈ માગવા કરવાની વાત કરી છે ને તો તમને તમારી આ બેન ના હમશે. બેન, તારી ત્યાગ ભક્તિ સામે હું માથું નમાવું છું. પણ મને એક વચન દે, ચારણ ઘરે આવે તો એને લઈને તળાજા જરૂર આવજે. જરૂર આવીશ ભાઈ. તમારું તળાજા તો હવે મારી પિયર વાટ બન્યું છે. લે બેન, હું જાઉં. જય માતાજી. માં ખોડિયા તુને હાચો નરવો રાખે. બેન, ચારણ આવે ત્યારે તળાજે આવવાનું ન ભૂલતી હો. અને ભીડ પડે આ ભાઈને જરૂર યાદ કરજે હો. જય માતાજી. કરોડ વરાનો થાવીરા. એ આવશે હું વીરા. કા સાઈ, ઈ મહેમાન કોણ હતું? મારો વીરો, તળાજાનો ધણી, એ ભલવાળો. ઈ? અરે વારે ભાઈ વાહ. એલી અમને તો તે કીધું જ નહીં. અમને કીધું હોત તો અમે રાજાના દુખડા લેવા આવત ને. કે હે ની રાજાવળી આપણે કઈ દઈ દે તો. હવે પણનું ઘર ભરવામાંથી નવરી થાય તો પાડોશીઓને બોલાવે ને. બાયું બેનું, આ મેણા બોલોમાં એમને તો તળાજા ભોગવાનું હતું એટલે રોકાણાની. રાતે વરસતા મેમાં એમની ઘોડી મારે આંગણે લઈ આવી. રાધાને તો ભાન નહોતું, પણ આવરદા હતી એટલે માં ખોડિયારે જ જીવતદાન દીધું. હા, આખા નેશમાં એક તું જ હતવાદી ખરી ને, એટલે તારે ઘીરે અડધી રાતે મહેમાન આવે. તળાજાના ધણીની મહેમાન ગતિ તો હરકી કરી ને. ચારણની આબરૂ પરમાણે ગજામ પર છીડામણ કરાવ્યું. બીજું આપણા રાખવાનાથી શું થાય? લે બાઈ, રાખે ની. તળાજાનો ધણી ઘીરે આવે પછી તો રાકે રાણ્યું થઈ જાય. કેમ જાનું? એવું બોલું મારા અમી બોન. તમને વસવા ન હોય તો હાલો, જોઈ જાઓ મારું ઘર. લે, તું તો ઉલટાની ગળે પડસ બાઈ. દીધું હો તો તને અખ્યા તું, એમાં અમારે હું. હાલો હાલો બાયું,
અને જાજુ વતાયવામાં માલ નહીં. હા, હાલો હાલો. એ સોદાગરની છોડી જોતી નથી પાણીના છાંટા ઉડે છે. તો તમારા ઘોડાને જરા આગેરા પાણી પાવ ને. આગેરો જાઉં તો મારો ઘોડો તરસ્યો રે ને. ઘોડો તરસ્યો રે કે અસવાર? એમાં તો તું આ નદીના કાંઠાને જ પૂછી જો ને. એના કરતા અસવારની જ આંખોને પૂછું તો. આંખીનો ઉત્તર લેવા તો આખો અવતાર ઓછો પડે. મીટ માંડીને મરતા સુધી બેહી રહીશ. એના કરતા જીભથી જ જવાબ લે ને. જીભ તો બોલીને ફરી હોત જાય. મરદની જબાન એક જ હોય. ને આ સ્ત્રીની? બીજીની તો મને ખબર નથી, પણ તારા જેવી દેશ દેશ ફરનારીનો કેમ બરોહો થાય? પારખા કરવાશે? પારખા તો ઘોડાના થાય, માણસના નહીં, સમજી? પણ ઘોડો તો તમે મૂલવી લીધો છે. મારે તો ઘોડાવાળીને મૂલવવી છે. ઘોડાવાળીના મૂલ મોંઘા પડશે. હૈયા હાટે હૈયું મૂલવીશ? એ તો તમે મફતમાં જ મૂલવી ગયા છો. મફતમાં શેનું? હૈયા હાટે હૈયું દીધું છે. પણ મારા હૈયે ભાર વધારે છે. એ આમ ટગર ટગર શું જુઓ છો? તારા આ જોબનિયાને.